જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। ધનતેરસ પર માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે હું જે ઉપાયો બતાવું છું તે તમે કરજો। ધનતેરસનું પર્વ આસો વદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે ધનતેરસ પર કુબેરદેવની પૂજા પણ જરૂર કરવી જોઈએ। પૌરાણિક કથા પ્રમાણે આસો વદ તેરસના દિવસે જ ધન્વંતરી અમૃતનો કળશ લઈને પ્રગટ થયા હતા। ત્યારથી ધનતેરસ પર વાસણ ખરીદવાની પણ પરંપરા ચાલી આવી છે। તો આવો અમે તમને જણાવીએ કે ધનતેરસ પર કઈ વસ્તુઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ ઉપાયો બતાવું છું તો તમે ખાસ કરજો। દીપક વગર દિવાળી સંભવ જ નથી। ધનતેરસ પર નાના દીપક ખરીદો। માટીના 3 મોટા દીપક પણ જરૂરથી ખરીદજો। આ પ્રયોગથી દિવાળીની પૂજા થશે। એક મોટો મુખ્ય દીપક હશે જેમાં લક્ષ્મીજીને સમર્પિત હશે। બીજો મોટો સરસવના તેલનો દીપક પણ મહાકાળી માટે હશે, જ્યારે કે ત્રીજો મોટો દીપક તીરસો કરીને સરસોના તેલવાળા દીપકની ઉપર રાખવામાં આવશે, જેથી તેમાં આખી રાત ભરી કાજળ બની શકે છે। દિવાળી પર મા લક્ષ્મીને ભગવાન અને ગણેશની પૂજા હોય છે। ધન માટે મા લક્ષ્મી અને બુદ્ધિ માટે ભગવાન ગણેશની ઉપાસના કરવામાં આવે છે। ધનતેરસના દિવસે તેમની મૂર્તિઓ ખરીદી લો। લક્ષ્મી ગણેશની મૂર્તિઓ ખરીદતા સમયે કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। ભગવાન ગણેશની સૂંઢ જમણી તરફ હોય તેવી મૂર્તિ લેવી જોઈએ। લક્ષ્મીજી કમળના પુષ્પ પર બેઠેલા હોય અને તેમના હાથમાં ધન પડતું હોય તેવી મૂર્તિ ખાસ ધ્યાન રાખીને લેજો। મૂર્તિઓ બહુ મોટી ન લેવી અને શક્ય હોય તો માટીની મૂર્તિ હોવી જોઈએ। ગોમતી ચક્ર એક વિશેષ પ્રકારનો પથ્થર છે જેની એક બાજુ ચક્ર જેવી આકૃતિ બનેલી છે। આ ઘણા રંગોમાં હોય છે, તેમાં સફેદ રંગનું ગોમતી ચક્ર સૌથી મહત્વપૂર્ણ છે। આ રત્નની જેમ આંગળીમાં પહેરવામાં આવે છે। ધનતેરસ પર ઓછામાં ઓછા 5 ગોમતી ચક્રો ખરીદો। દિવાળીના દિવસે ગોમતી ચક્ર મા લક્ષ્મીજીને અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ આગામી દિવસે તેને પૈસાની જગ્યાએ રાખો। કોડી એક સમુદ્રનું જીવનું એક ખોલ છે। ધન પ્રાપ્તિ માટે ધનના રૂપમાં તેનો પ્રયોગ પ્રાચીન કાળથી થતો આવી રહ્યો છે। ધનતેરસ પર ઓછામાં ઓછી 5 કોડીઓ જરૂર ખરીદો। દિવાળીના દિવસે આ કોડિયાઓથી વિશેષ પૂજા કરો। તેનાથી અવિવાહિતોનું વિવાહ થશે અને કરડની સમસ્યામાંથી મુક્તિ મળશે। ચાંદીથી સમૃદ્ધિની ધાતુ માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે ચાંદી ભગવાન શિવના નેત્રમાંથી પ્રગટ થઈ છે। ધનતેરસના દિવસે ચાંદી ખરીદવું અત્યંત શુભ છે અને આ ચાંદીની વસ્તુથી દિવાળીનું પૂજન કરવામાં આવે છે। જે પણ ચાંદીની વસ્તુ દિવાળી પર ખરીદવામાં આવે છે તેને વર્ષભર સાચવીને રાખવામાં આવે છે। બીજું, સાવરણીને મા લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે। ધનતેરસ પર 2 સાવરણી જરૂર ખરીદો। તેનો પ્રયોગ દિવાળીની પૂજા બાદ આગામી દિવસથી કરો। જૂની સાવરણીને દિવાળીના આગલા દિવસથી ઘરમાંથી બહાર કરી દો। ધનતેરસ પર સાવરણી ખરીદવાથી વર્ષભર સ્વાસ્થ્ય સારું બની રહેશે। ઘરમાં જૂની સાવરણી કાઢી દેવાથી નેગેટિવિટી અને ઉર્જા બહાર નીકળી જાય છે। તો મિત્રો, આ મેં જે આપને ઉપાયો બતાવ્યા છે તેમાંથી તમારાથી જે શક્ય હોય એ ઉપાય કરજો, જેથી કરીને આપની તિજોરી હંમેશા ભરેલી રહેશે। મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂર દબાવી દેજો, જેથી આવા નવા જ વિડીયોની જાણ આપને મળતી રહેશે। જય શ્રી કૃષ્ણ।